હેલો. હેલો, હા મનસુખભાઈ મનુભાઈ બોલું છું રૂપાવટી. બોલો બોલો. હવે એમાં એવું છે, મારા ઘરના અમે છે ને ઓલો જોઈન્ટ હાંધો કરવા લઈ ગયા હતા ને ગોઠણનો હા કૃષ્ણમાં. તો હા એ દીકરે મિસ્ટેક રાખી દે, બતાવ્યું તો કાંઈ નહીં, સમજી લેજો. પછી પાલીને ગયા હતા અને સરકારી સર્ટિફિકેટ કે તમે લેવો, એટલે અમે રાજકોટ સિવિલ માંથી સર્ટિફિકેટ લઈને દીધું. હા એ પછી એને આ જોઈન્ટ હાંધો કર્યો હતો. એમાં એની મિસ્ટેક એ રહી કે નસ તોડી નાખી સમજ્યા? અને પછી 4 દી થઈ ગયા. મેં કીધું આંગળી કાઢી પછી કેમ? તો ભાઈ આ નસ ની તકલીફ છે. મેં કીધું તો પેલા તકલીફ હોય ને સાહેબ, કીધું સમજી લ્યો કીધું. બરોબર. પછી એને લખી અને દઈ દીધી અમને યુનિટ કેર માં, જામનગર રોડ ઉપર. ત્યાં હા 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, પીની બે બાજુ તોડી નાખી. અને હા અત્યારે સિવિલ માં લઈને આવ્યા ને, અને એને ત્યાં કીધું કે ભાઈ આનો પગ કાપવાનો જ રહે, એટલે અહીંયા કાપવાનો જ છે પગ. તો આનું શું કરવું? નહીં, પણ ડોક્ટર ની મિસ્ટેક છે હે? એવું તો કેવી રીતે સાબિત કરવું કે ભાઈ આની મિસ્ટેક છે? એનો પુરાવો. હા, મારી પાસે ને બધું પુરાવો. હા, તો પછી ઈ તો તમે ઈ પુરાવો લઈને સીધી ફરિયાદ જ કરો ને. એટલે મેં કીધું પેલા તમને પૂછી દે, હું કઈ રીતે ખબર તમારી પાસે માહિતી મેળવી લઉં એમ. હા, કેમ કે ઈ પેલા ફરિયાદ કરો, પછી કદાચ એવું થાય, કેમ કે એના ડોક્યુમેન્ટ જે છે ને કે ભાઈ આની આ ભૂલ હતી ને આ રગ કપાઈ ગઈ છે ઓપરેશનમાં, એવો પુરાવો જોઈએ કે બીજા ડોક્ટરે એવું સર્ટી કાઢી દે કે ભાઈ આ ભૂલના કારણે આનું આ થયું છે. તો એને જ કાઢી દેતા. તો શું થઈ, બીજા ડોક્ટર બધા મળેલા છે એટલે એને જ કાઢી દેતા મારા દીકરા. તો એમાં શું થાય? તો આપણે નક્કી કેમ કરવું પડે? ટ્રીટમેન્ટ કર્યું, એને બધું કીધું કે આ નસ ને કોઈ જાતની તકલીફ, ખાલી હપ્તા પૂરતું આપણે ઓપરેશન કરવાનું છે. એને હાંધાનું કામ કાયદેસર કરી નાખી. આપણી પાસે શૂટિંગ ગઈ છે, ઓલું શૂટિંગ છે, એને ઓપરેશન કર્યું એ. હા હા, તો ફાઇલે આપણી પાસે વાની શ્રીરામની, ઓલા કૃષ્ણ હોસ્પિટલની અને અહીંના યુનિટની એની ફાઇલ છે આપણી પાસે. આપણે એટલે અને મારો એને લખી દીધું છે આપણે મારો કહેવાનો મીનિંગ ઈ છે કે આપણે અત્યારે ઈ જોઈશી કે આની ભૂલ છે ઈ સાબિત કરવા માટે શું એમ. પણ એ મારી પાસે આખું એનો છે ને ઈ ફોટા પાડ્યા છે. પછી એને આવડા લેબોરેટરી કરી છે, બધું પુરાવો મારી પાસે. લેબોરેટરી છે ને ઈ તો હોય, ઈ તો બધા ડોક્ટર ને કરવાની જ હોય. પણ આપણે આનો છે કઈ ભાઈ આ કોઈ ડોક્ટર નું એવું સર્ટિફિકેટ કે ભાઈ અહીંયા આ રગ ની જરૂર નહોતી ને આ ઓપરેશન ખોટું કરી નાખ્યું છે ને એને હિસાબે આ થયું છે, એવો પુરાવો જોઈ ને. ના, એવું નથી દેતા એ પુરાવો. હા, કેમ કે ઈ તો બધા હાલો તમે 4-5 હોસ્પિટલ રેખડ્યા, હમ ઈ 4-5 હોસ્પિટલ ની અંદર એને સારવાર ને ટ્રીટમેન્ટ કરાવી, પણ આ ઓપરેશન જરૂર નહોતી એવું છે ઈ જોઈશી. એ જરૂર હતી એવું એને સર્ટિફિકેટ આપણે દીધું છે સિવિલ માંથી. હા, કે ભાઈ આને ઓપરેશન ની આ જરૂર નહોતી ને એને ઓપરેશન કરી નાખ્યું ખોટું, તો એની માથે કાર્યવાહી થાય. મને હાંધાનું સર્ટિફિકેટ આપ્યું હતું સિવિલ માંથી કે ભાઈ આને હાંધાનું ઓપરેશન કરવું પડે એમ છે. બાકી નર્સ કે એવું કઈ હતું નહીં, સમજી લ્યો. એમાં એવું છે દાદા, મારું કહેવાનું ભાઈ મુદ્દો સમજી ગયા કે આપણે અત્યારે હું એમ કઉ છું કે એનો કોઈ સાક્ષી કે પુરાવો આપણે કોઈ ફરિયાદ કરો તો હા, ફરિયાદનો સાક્ષી પુરાવો કઈક વિટનેસ જોઈ. હવે વિટનેસ શું એમ આ બાબતની અંદર આ પગ આના હિસાબે ખોટો પડી ગયો ને આના હિસાબે કાપવો પડશે, ઈ મુદ્દો જોઈશે આપણે. હા, તો એ હું તમને કરાવીને પછી ફોન કરું. હાલો. હા એમ, એટલે મારે શું છે કે ભાઈ આજે આપણે એમ કહીએ ભાઈ આની ભૂલ છે, હાલો મનસુખભાઈ ની ભૂલ છે, પણ મનસુખભાઈ ની ભૂલ શું એમ ઈ તો ગોતવી પડે ને. ચાલુ ઈશાન દઉં છું, ઈશાન. હા મનસુખભાઈ, હા ભાઈ. એમાં એવું છે કે ઉદીબેન છે ને હા એને હાંધાની તકલીફ હતી. હાંધાની એટલે ઢાંકણી ની અંદર વાડોદરિયાનું રિપોર્ટ પડ્યો છે અને ક્રિષ્નાનો રિપોર્ટ પડ્યો 4-5 ઠેકાણે કે ભાઈ આમાં એક સિક્કો જાય એવી જગ્યા થઈ ગઈ છે, તો આ ઢાંકણી બદલાવાની છે. તો હા ઢાંકણી બદલાવાનું કીધું તો એને ઓપરેશન કર્યું છે. ઓપરેશન કર્યું પણ ખરેખર જે ઓપરેશન કરે છે ને એમાં વિઝ્યુઅલ શૂટિંગ ની અંદર હથોડી કેમ મારતો, એમાં જે સ્ક્રૂ માર્યો છે ને, જે આપણી મેન નસ હોય ને હા નસ સ્ક્રૂ આડો આવી ગયો છે એટલે લોહી મળતું બંધ થઈ ગયું. લોહી મળતું બંધ થઈ ગયું એટલે પગ મહિનો કાળો પડવા, એટલે આ ભાઈને ખબર પડી ને આ તો સારું ભયંકર થઈ ગયું. હવે આને પાછું બોલાય એટલે એના જાણીતા ડોક્ટરને ફોન કર્યો કે આ કેસ આવવા દે છે, આ કેસ આ રીતે આમ કરવાનું છે. ત્યાં ગયા તો એના નું જે માઉસ બાઉસ હોય ને બધું કાઢીને ચોખ્ખું કરી નાખ્યું. હા હા હવે લોહી તો આવ મળતું બંધ થઈ ગયું. હવે શું કહે છે કે હવે આ કાપવો જોઈએ પગ. ક્રિષ્ના માંથી એવું કીધું, ક્રિષ્ના સિંગાડા સાહેબ એવું કીધું કે કાપવો જોઈએ. એને એમ કીધું કે હવે અમારું કામ નથી, તમને રાજકોટ જે અમે મોકલી ને એ હોસ્પિટલ વ્યા જાવ. એના કહેવાથી હોસ્પિટલ વાળાને ફોન કર્યો ને એના કહેવાથી આ લોકો રહ્યા ગયા. ઓકે, એટલે આપણે શું છે મારું કહેવાનું કે ભાઈ આની જે ભૂલ છે ને ઈ આપણે જોઈ કે ભાઈ આની ભૂલ શું એમ.
ભૂલ એવી છે કે સિવિલમાં એવું મોઢે કીધું, તમને રિપોર્ટ ન થઈ પણ કે ભાઈ નસ નો વાંધો હતો એમ, એવું નથી કીધું, પણ ખાલી એને એવું કીધું કે આ નસ જે દબાણી છે ને એના હિસાબે લોહી મળતું બંધ થઈ ગયું, એના હિસાબે પગ કાપવો જોઈએ એમ. તો નસ ત્યારે પેલા તકલીફ હતી નસની તો એ રિપોર્ટ કર્યામાં બતાવે ને. હા હા, પણ મતલબ આ ઓપરેશનમાં ઓલો સ્ક્રૂ રહ્યો એ નસમાં વિયો ગયો. હા બસ એ બી ગયો અંદર. કઈ વાંધો નહીં, ઈ તો પછી એકાબીજાની એની સાઠગાંઠ હોય, પણ હવે એમાં શું કે છે આવડા લોકો શું કે એની પાસે ગયા તો? એની પાસે ગયા, તમે ગયા તા કૃષ્ણમાં? તમે કૃષ્ણ પાસે? ના હજી નથી ગયા, અહીં દવાખાનામાં છે, વાંથી મહેતામાંથી લઈને અહીંયા સિવિલમાં આવ્યા, યુનિકેરમાં. રાજકોટ કે ગોંડલ? રાજકોટ. હા હા હા. 1,80,000 રૂપિયા આ લોકોએ દીધા. કોને પછી દીધા? ઓલા જે કૃષ્ણા મોકલા હતા ને એને. હા, ક્રિષ્નામાં કેટલા લીધા હતા? કૃષ્ણામાં કાર્ડ ઉપર, ઠીક. એને કાર્ડ ઉપર કર્યું, હા. પછી એ બધું આ બધું કરી નાખ્યું ને, પછી એને ખબર પડી કે આ તો હારું બીજા ડોક્ટર પાસે જાય ને તો આપણું ગોપારું થતું થાય, એટલે એને એના જાણીતા ડોક્ટરમાં આવડામાં જે યુનિકેર રહ્યું ને એને ફોન કર્યો કે ભાઈ હું અહીંથી મોકલું છું શાહ સાહેબને કે, અને આને એને પછી એની પાસે જે વાત કરી હોય એ કે આમાં લાલી કામ કરવાનું છે, એટલે એને સીધું આ પગનું માઉસ બાઉસ કાઢી નાખ્યું. સમજી ગયા તમે? આખો પગ અધૂરો કરી નાખ્યો. હાલતા બેન ને જે હાલતા મોકલા હતા કૃષ્ણામાં, એને હાથે ચડી ગયા હતા, હાથે ઉતરી જાય એવી રીતે હતું, બરોબર છે. તો પગમાં તકલીફ હતી નહીં, ફક્ત ખાલી ટાંકણીમાં જ તકલીફ હતી, તો પગને અને પિંડીને શું લેવા દેવા. હવે ઈ આ પેશન્ટના ફોટા છે? હા આ ફોટા ને એવું મોકલો જી. હા તો મોકલાવો, હાલો તમે ઓપરેશન કર્યું ને એ વિડીયો તમને મોકલાવો, બધાય મોકલાવો મને. મોકલો. અને પછી બીજા નંબરમાં આપડા કૃષ્ણા હોસ્પિટલની બેદરકારી થી થયું ને? હા, કૃષ્ણા હોસ્પિટલ ની બેદરકારીથી થયું એવું કહે. કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને મને આ પેશન્ટના ફોટા અને ભાઈ જે ફોન કરનાર મનુભાઈ એમનો ફોટો મોકલો, ને જે દર્દી છે એમનો ફોટો મોકલો. એ કાંઈ વાંધો નહીં, હાલો આ મન્નુનો ફોટો મોકલું અને તમને આ બધા વિડીયો મોકલું. હાજી હાજી હાજી. હા ભલે.